एक प्रश्न करिए छे दोस्तों, एमां इंडक्टर में संग्रहित चुंबकीय क्षेत्र ऊर्जा संग्रहित चुंबकीय क्षेत्र ऊर्जाનું सूत्र मेळवो। बराबर। धारो के एल लंबाईना ए आड़छेद धरावता जे सोलेनोइड है, बराबर। ए लंबाईनो ए आड़छेद धरावतो जे सोलेनोइड है एमां विद्युत प्रवाहनो फेरफारनो दर केटलो छे? di/dt छे। तो तेमां उद्भवतो प्रेरित ईएमएफ केटलुं थशे? सोलेनोइड में विद्युत प्रवाहनो फेरफारनो दर di/dt छे। Therefore, सोलेनोइड में उद्भवतु प्रेरित ईएमएफ V = L di/dt थशे। आ सूत्र आपणे मेळवेलुं छे, आपणे एप्साइलोन = मेळवेलुं छे अने आपणे एप्साइलोननी जग्याए V लखीए छीए, माइनसनी निशानी अवगणीए छीए। बराबर। बंने बाजू I वडे गुणता तो V × I = L I di/dt। dt ने सामे लई जईए तो VI dt = LI di। t = 0 समय विद्युत प्रवाह I = 0 अने t = t समय विद्युत प्रवाह I छे। बराबर। 0 થી t समय थाय छे तो विद्युत प्रवाह 0 થી I बने छे। Therefore, integral 0 to t VI dt = integral 0 to I LI di। बराबर। आ समीकरणनु इंटीग्रल करिए तो VI इंटीग्रल 0 to t dt = L अचल है, I चलित राशि है, 0 to I di। बराबर। तो इंटीग्रल dt नो थशे t 0 થી t। L I नो थशे I²/2 0 to I। पहला अपर लिमिट मूकीए तो t - 0 t आवशे। L I - 0 तो I आवशे। बराबर। आ जे छे ते पावरनो विद्युत ऊर्जानो सूत्र है VIT। बराबर। तो 1/2 LI² आ ऊर्जानो सूत्र आपने मळी गयुं। बराबर है। हवे आपणे दाखला गणीए छे।
ઉદાહરણ 6.1 જુઓ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો આ, પૂછાશે જ. ઉદાહરણ જુઓ. સિક્સ 6.1 આપણે કરવાનું નથી. 6.2 જુઓ. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકેલી છે. 10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં છે. જો ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમ, આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડને અચળ ધરતી ઘટીને શૂન્ય કરવામાં આવે તો પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર. પહેલાં શું છે? આ ફ્રેમ છે, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર, દક્ષિણ. બરાબર છે. આ પૂર્વ પશ્ચિમ સમતલમાં છે આ રીતે, એટલે જેમાં ચોપડી છે આ રીતે મૂકેલું છે. બરાબર. હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે, તો ઉત્તર પૂર્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, તો આ કોણ કેટલું થશે? 45, કારણ કે વચ્ચેની દિશા છે ને ઉત્તર પૂર્વ, તો 45 ડિગ્રીનો કોણ થશે. અને પછી ઘટીને શૂન્ય કરવામાં આવે એટલે આ ચુંબકીય ક્ષેત્રને આમ ફેરવવામાં આવે તો વચ્ચેનો કોણ 90 ડિગ્રી થઈ જાય. બરાબર. ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φ1 is equal to AB cos theta. બરાબર. પછી ગૂંચળા સાથે સંકળાયેલ અંતિમ ચુંબકીય ફ્લક્સ φ2 equal to 0. Therefore, પ્રેરિત EMF આટાની સંખ્યા આપેલી નથી. બરાબર. ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી માઇનસ, બરાબર, ડી ફાઈ બાય ડીટીની જગ્યાએ શું લખી રહ્યા છે? ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એટલે φ2 માઇનસ φ1 અંતિમ માઇનસ પ્રારંભિક, અને ડેલ્ટા ટી આપેલું છે સમય અંતરાલ, માઇનસ 0 માઇનસ AB cos થીટા, અંતિમની કિંમત શું છે? 0 અપોન ટી, એટલે AB cos થીટા અપોન ટી. બરાબર. શું આવશે? AB cos થીટા અપોન ટી. ઓકે, પહેલાં શું છે? 45 ડિગ્રીનો કોણ છે અને પછી 90 ડિગ્રીનો કોણ બને છે. એટલે શું થાય છે કે આ જે છે એ
શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે, પછી આમ ફરી જશે તો 90 ડિગ્રીનો કોણ બની જશે. બરાબર દેખાય છે? હવે બી અને આ ચોપડી વચ્ચેની એંગલ 90 ડિગ્રી થશે. એટલે પ્રારંભમાં ચુંબકીય ફ્લક્સ આટલું, અંતમાં ચુંબકીય ફ્લક્સ 90 ડિગ્રી થશે એટલે 0 થઈ જશે. તો ગૂંચળામાં ઉત્પન્ન થતો પ્રેરિત EMF ફેરાડેના નિયમ પ્રમાણે -ΔΦ/ΔT, અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર, અંતિમ 0 છે અને પ્રારંભિક આટલો છે. ઓકે, મારે એટલે પાછળ આવવું પડે છે, એમ નહીં કહેતા કે ચોપડીમાં જોવા જતો હશે. બરાબર, આ તમને બરાબર ક્લિયર દેખાય છે કે નહીં એના માટે મારે પાછળ આવવું પડે છે. હવે એની કિંમત તમને આપેલી છે ક્વેશ્ચનમાં. 10 સેન્ટીમીટર બાજુ છે એટલે ચોરસ છે, લૂપ એટલે L² B cos θ/T. બરાબર, 10 સેન્ટીમીટર વર્ગ. બીની કિંમત તમને આપેલી છે 0.1 cos 45 ડિગ્રી છે અને T 0.7 છે. બરાબર, તો આ 10⁻⁻1 થશે અને સ્ક્વેર છે એટલે 10⁻⁻2 થશે. 0.1 cos 45 ડિગ્રી જુઓ તો 0.7071 આવે. બરાબર, લોગ ટેબલમાં તો 0.7 એટલે આપણે આને 0.7 જ ગણી લઈએ. તો 0.7 આ -2 અને આ 0.1ની -1 એટલે -3 થયું ભાગ્યા 0.7 એટલે 0.1 × 10⁻³ સોરી 1. 0.77 કેન્સલ થશે તો શું થશે? 1 વોલ્ટ. એટલે આન્સર આપેલું છે 1 મિલીવોલ્ટ. પછી એમ કે છે કે એનો અવરોધ આપેલો છે 0.5 ઓહ્મ. તો વિદ્યુત પ્રવાહ કેટલો? તો વિદ્યુત પ્રવાહ I = ε/r 1 × 10⁻³ એટલે 2 × 10⁻³ એમ્પિયર એટલે 2 મિલી એમ્પિયર આન્સર આવશે. બરાબર, ઉદાહરણ 3 જુઓ. જો શું લખે છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આંટા ધરાવતા 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને એટલે વર્તુળાકાર ગૂંચળું છે, તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે તો આમાં લંબનું મતલબ જુદું થાય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B અને ગૂંચળાનું સમતલ, આ સમતલ છે, ગૂંચળાનું સમતલ એ શું છે? ગૂંચળાનું સમતલ, આ સમતલ થયું, આ ગૂંચળું થયું આપણું, એ લંબ છે. પરંતુ ક્ષેત્રફળ સદિશ થીટાનું મૂલ્ય શું હોય છે? વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો કોણ હોય છે. એટલે જ્યારે પેલો એમ કહે કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો થીટાની કિંમત 0 હોય છે, 90 હોતી નથી. કારણ કે અહીં આપણે થીટા શું લઈએ છીએ? વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો કોણ લઈએ છીએ. બરાબર, એટલે પહેલાં 0 ડિગ્રી છે. પછી ગૂંચળાને 0.25 સેકન્ડમાં એના વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી પરિભ્રમણ કરવામાં આવે. આમ પરિભ્રમણ કરવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત EMF શોધો, વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ મેં તમને 5મા ચેપ્ટરમાં બતાવ્યું હતું, એ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. બરાબર, તો જુઓ N આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ ∅1 =
एन ए बी कोस थीटा 1 अंतिम चुंबकीय फ्लक्स phi 2 इज इक्वल टू एन ए बी कोस थीटा 2. देयरफॉर प्रेरित ईएमएफ एप्सिलॉन इज इक्वल टू माइनस डेल्टा फाई बाय डेल्टा माइनस अंतिम माइनस प्रारंभिक भाग्या टी एन ए बी कोस थीटा 2 माइनस एन ए बी कोस थीटा 1 बराबर अपॉन टी माइनस एन ए बी कॉमन काढ़्यो तो कोस थीटा 2 माइनस कोस थीटा 1 भाग्या टी माइनस 500 आटा धरावे छे बराबर. वर्तुळाकार है गोळाकार भले लखे छे वर्तुळाकार गूंथळो होय छे पाई आर स्क्वेर बी कोस थीटा 2 माइनस कोस थीटा 1 अपॉन टी बराबर. हवे एन नी किंमत केटली छे 500 माइनस साथे गुणिया 3.14 त्रिज्या आपेली छे 10 सेंटीमीटर एटले आ मीटर थयुं स्क्वेर बराबर. पछी कोस 180 डिग्री ने मैं तमने प्रारंभ में कीधुं हतुं के 0 डिग्री है. पछी टी 0.25 सेकंड है बराबर. तो माइनस 500 3.14 10⁻² थशे -1 અને આ -1 ભાગ્યા તો -2 થયું 2 ગુણ્યા 500 એટલે 1000 થશે ઇન્ટુ 1000 થશે ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻² ભાગ્યા 0.25 બરાબર. તો આપણે આ ડાયરેક્ટ કરીએ 3.14 ભાગ્યા 0.25 12.56 गुणिया 10 आवशे बराबर -2 અને 3 तो 10 125.6 वोल्ट बराबर. हवे आमा भूल शू थई 6 पाई एनु गुणाकार छेल्ले करेलू ज छे ने आवी जशे एक मिनिट. cos 0 cos 180 पाई आर स्क्वेर चुंबकीय क्षेत्र बी नी किंमत आपणे मूकी ज नथी बराबर. आ पाई आर स्क्वेर बी नी किंमत मूकवानी रही गई है. ये 3 × 10⁻⁻5 3 × 10⁻5 cos 180 डिग्री माइनस cos 0 डिग्री बराबर इंटू 3 × 10⁻5 -1 तो आपने आप 1000 कर्या था खाली बाकी शू रह्यु -5 तो 5 मांथी 5 ने 2 7 7 मांथी 3 गया तो 4 बराबर. आमा गुणिया 3 करी दीए 12.56 गुणिया 3 तो 37.68 37.68 एटले 3.7 इंटू 10⁻³ वोल्ट बराबर. तो आने 8 करेलू है तो 8 इज इट आटला वोल्ट आवी गया. हवे विद्युत प्रवाह केटलो विद्युत प्रवाह I इज इक्वल टू एप्सिलॉन अपॉन R तो 3.8 इंटू 10⁻³ અને અવરોધ 2 ઓમ આપેલું છે તો 19×2 38 -3 એમ્પિયર બરાબર છે.
આ સારો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ લખી લેજો. અને 6.4 ગણવાનું નથી, 6.5 ગણવાનું નથી, 6.6 ગણવાનું નથી, બરાબર. 6.7 ગણીએ છીએ ડાયરેક્ટ. બધું નીકળી ગયું છે, ચિંતા નહીં કરતા. હું તમને જે ગણાવું છું એ જ દાખલા ગણવાના. બોર્ડની વાત કરું છું. જો વધારે જરૂર હશે તો હું વધારે દાખલા એક્સ્ટ્રામાં આપણે કોર્સ પત્યા પછી કરીશું, બરાબર. એની ના નથી કે શક્યતા જે છે તે નકારી શકાતી નથી. એટલે શક્યતાના આધારે અમુક દાખલા હશે એ આપણે કરીશું, બરાબર. હમણાં જેટલું કરાવું છું એટલું તૈયાર કરતા જાઓ. ઉદાહરણ 6.7 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા સ્પોક છે. આમાં પ્રશ્ન એવો છે કે તમે સાયકલનો વ્હીલ જોયેલો છે, બરાબર. સાયકલનો વ્હીલ તમને ખબર છે, સાયકલનો વ્હીલ. એમાં વચ્ચે એક્સિલ અક્ષ હોય છે અને આ તાળીઓ હોય છે, બરાબર. આ તાળીની ત્રિજ્યા છે, અહીંથી અહીં સુધી શું છે? તાળીની ત્રિજ્યા છે. હવે આને આપણે ચુંબકીય ક્ષેત્રમાં આમ સાયકલના વ્હીલને આમ આડું પાડી દઈએ અને પછી એને ફેરવીએ તો ચુંબકીય ક્ષેત્રમાં તાર શું થશે? ફરશે, બરાબર. અને તાર ફરશે એટલે આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન એપ્સાયલોન મળશે. આવા સૂત્રમાં આંટાઓની સંખ્યા લેવાતી નથી, બરાબર. તો પૈડામાં ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સાયલોન ઇક્વલ ટુ 1/2 B ઓમેગા R². આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર. નીકળી ગયું છે એટલે આપણે ગણતા નથી આ સૂત્રને. 1/2 બીની કિંમત તમને આપેલી છે 0.4 ગાઉસ, તો -4 ટેસ્લામાં કન્વર્ટ થયું, બરાબર. હવે 120 રિવોલ્યુશન પર મિનિટ છે. કેટલા છે? 120 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. તો એક પરિભ્રમણમાં કેટલું ફરે? એક પરિભ્રમણમાં કેટલું ફરે? 2π. હવે જુઓ, અહીં ગણી લઈએ. 120 રિવોલ્યુશન પર મિનિટ. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો તો અહીં આવશે રિવોલ્યુશન પર સેકન્ડ. આપણને રેડિયન પર સેકન્ડ જોઈએ છે, ઓકે. તો આ બે થયા, 2 રિવોલ્યુશન પર સેકન્ડ. હવે એક સેકન્ડમાં કેટલા રેડિયન ફરે? 2π. એક રિવોલ્યુશનમાં, એક રિવોલ્યુશન એટલે આ પરિભ્રમણ પર સેકન્ડ છે. એક પરિભ્રમણમાં 2π ફરે તો 2 પરિભ્રમણમાં 4π ફરે, બરાબર. પરિભ્રમણ અને કોણ. એક પરિભ્રમણમાં 2π તો 2 પરિભ્રમણમાં કેટલા? એક સેકન્ડમાં તો 4π રેડિયન પર સેકન્ડ, હે ને. આનો આન્સર શું થશે? ઓમેગાની કિંમત 4π રેડિયન પર સેકન્ડ. અને ત્રિજ્યા તમને આપેલી છે 0.5 મીટર સ્ક્વેર, લંબાઈનો જે છે તે, ઓકે. હવે જો આ થશે 0.2 10⁻⁻⁴ 4 × 3.14 અને આ 0.25. તો 0.25 × 4 1 થઈ ગયું 1, બરાબર. અને આનો 2 વડે ગુણાકાર કરો તો 628 આવે. 1 2 ને 3 તો 0.268 × 10⁻⁴
तो 6.28 इंटू 10⁻⁵ वोल्ट। ओके, તમે કેલ્ક્યુલેટરથી ગણી લેજો। પછી ઉદાહરણ 7 થયું ને, ઉદાહરણ 8 નથી ગણવાનું। ઓકે, ઉદાહરણ 9 ગણીએ છીએ। આ લખી રાખજો, કારણ કે આ ગણવામાં ભૂલ નહીં થાય, બરાબર? એવું નહીં, રફ નથી લખ્યું મેં। ઉદાહરણ 9 જુઓ। એમાં એમ લખ્યું છે કે બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એકની ત્રિજ્યા નાની છે અને બીજાની ત્રિજ્યા મોટી છે, એકની અંદર એક સંપાત થાય છે, તો આ ગોઠવણીનો અન્યોન્ય પ્રેરકત્વ મેળવો। બરાબર? એટલે ગોળાકાર છે, મેં કીધું ગૂંચળું હંમેશા વર્તુળાકાર હોય, સમઅક્ષીય છે, એકની અંદર બીજો છે, બરાબર? આ એનો કેન્દ્ર, આની ત્રિજ્યા R1 છે, બરાબર? ધારો કે આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર? તો એની અંદર ગૂંચળું છે। ધારો કે R2 ત્રિજ્યાના ગોળામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। રિંગ છે, વર્તુળાકાર છે, મેં કીધું ભલે ને ગોળો લખીએ છે પણ છે વર્તુળાકાર, બરાબર? તેથી તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2R આવે, તો અહીં ત્રિજ્યા કેટલી છે? R2। હવે R1 ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ A = πr1²। બીનો મતલબ શું થાય? એકમ આડછેદમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, બરાબર? તો R1 ત્રિજ્યાના નાના ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ∅ = AB। એકમમાંથી B જેટલું, તો A આડછેદમાંથી કેટલું? તો A ગુણ્યા B। એની કિંમત મૂકી દઈએ, πr1² μ0I/2R2, બરાબર? ∅/I કરી દઈએ। શું કરીએ? ∅/I, તો આપણને આન્સર મળી જશે, બરાબર? ∅/I μ0π, આ μ0π R1² ભાગ્યા 2R2। આ શું છે? બે ગૂંચળાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ R1²/2R2। ઓકે, આ તમારો આન્સર છે, ઠીક છે? ઉદાહરણ 10 બીજા લેક્ચરમાં ગણીએ।